હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું જે 80 ગુણનું પેપર છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સંપૂર્ણ પેપરનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને હા, સંપૂર્ણ સરસ મજાનું ટાઈપિંગ સાથેનું જ છે પેપર, એટલે તમને વાંચવામાં બી મજા આવશે। ચાલો, પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। હાથીની ધર્મની બહેન કોણ હતી? તો કે કબૂતરી। ભોંયરાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? એક બંધ દરવાજો। ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? ઢેલી બહેને। હરકચંદ શેઠે કહળ સંઘના બાપુના કારજની કાળોતરી કેટલા દિવસની લખી આપી? 7 દિવસની લખી આપી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો, વાલી મિત્રોનો સતત મેસેજ આવતા હોય છે કે સર, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે આઈએમપી પેપર શીટ તૈયાર કરો છો સોલ્યુશન સાથેનો, તો એ અમારે જોતો હોય તો બાળકોને ક્યાંથી મળશે? અથવા તો સર, આમાંથી કોઈ વિષય એને નબળો હોય, દાખલા તરીકે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, તો એના વિડીયો અમારે જોવા હોય તો, એ પાઠ તૈયાર કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, તમે સહેજ પણ ચિંતા ન કરો। ધોરણ 6 પ્રથમ પરીક્ષાના તો તમને બધી વસ્તુ સમજાવું, પહેલા સમજો। પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન 2024, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, કુલ 30 કરતાં પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે, જે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકાશે। જેમાં તમને કોઈ પણ વિષયમાં જે કોઈ પાઠમાં તકલીફ હોય એના બધા વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, સ્વાધ્યાય પોથી। ચલો, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડો ઓટીપી નો નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એટલે તમારે જે કોઈ તમારું ધોરણમાં જઈને તમારે જે કાંઈ પીડીએફ જોતી મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી લેવાનું, બરાબર, અને વિષય પ્રમાણે પાઠ હોય વિડીયો જોઈ શકો છો, જે કાંઈ પાઠમાં નબળું હોય। શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ હોય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકો છો। ટૂંકમાં અહીંથી ટાઈમ ટેબલ ને આ તે બધું જ તમને મળી જશે, બરાબર, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તમે તમારા વધારે વિદ્યાર્થી મિત્રોને શેર કરો, લાઈક કરો, સરસ મજાની કમેન્ટ કરો, એટલે અમને એટલો ઉત્સાહ મળશે, એટલે અમે વધુ ને વધુ તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું। ચલો, એક એક વાક્યમાં જવાબ લખો। વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે, તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે। ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એવું કહે છે? તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે, જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે, તેને કળજુગ આવ્યો કહે છે। ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી? તો ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી। મેઘાણીને પોતાનું જીવન કાર્ય શેમાં દેખાયું? તો હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી, એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો, ગમે તે 3। પેલું, હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી? અનુભવીઓએ કહળ સંઘને ઠપકો કેમ આપ્યો? ત્યાર પછી આપણે આગળ વધીએ। સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા। સિંધુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા। ચલો, વિકલ્પો હવે ફરી પાછો પ્રશ્ન 2 એટલે કે ગદ્ય પૂરું થયું, હવે પદ્ય એટલે કે પાઠ પૂરા થયા, હવે કાવ્ય।
કવિની હોડી કોણ હંકારશે? ઈશ્વર. આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ? ઈશ્વર. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? કુંતેશ્વર મહાદેવ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવાનું કહે છે. જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે. માનવ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખી શકો છો. બરાબર, જે તમને અહીંયા આપવામાં આવેલો છે. પીડીએફ પોસ્ટ કરીને લખી શકો મિત્રોને, કે વિડીયો ઘણો મોટો થશે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. કોઈ દિન સુવાને ગાદીને તક્યા તો કોઈ દિન ભોંય પર સૂઈએ જમીન પર. ચાલો, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. ફૂલ ફૂલની રસ સુગંધે તારી છે સોગાદ. એટલે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તું તરણાનો તારણહારો, ઝરણાનું તું નાદ. એટલે કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ચલો, જોડકા જોડીએ. અને બ સાથે કૃતિને કરતા સાથે. પર્વત તારા, ખભા પોળા, સુરેશ દલાલ. રામ રાખીએ તેમ રહીએ તો મીરાબાઈ. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, આપણે માગ્યા મુજબ જવાબ લખવાના છે. નીચેના પ્રશ્નોના સમાનાર્થી શબ્દો લખો. આંખ એટલે કે નેત્ર, નયન. ચિત્કાર એટલે બૂમસાદ. પથ્થરો એટલે પાષાણ, પહાડ. રક્ષણ એટલે બચાવ, રખવાળી. સંતતિ એટલે સંતાન, બાળ બચ્ચા. પંચાત એટલે તકરાર, ભાંગજળ. વિરોધાર્થી શબ્દો લખો. સુગંધ, દુર્ગંધ. અપરાધી, નિરપરાધી. મોંઘો, સસ્તો. સુયોગ, વિયોગ. શુભ, અશુભ. ગુલામી, આઝાદી. જોડણી સુધારીને લખો. યુદ્ધ, ઓગસ્ટ. ખાતરી, હોશિયાર. વીજળી અને પાણીયારું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ. ઓળકી. કોઈ પ્રસંગ નિમિત્તે કે દેખાવ કરવા રસ્તા પર નીકળતો જન સમુદાય એટલે કે સરઘસ. કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, ચાકર. વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. ચોમાસું, ચોમાસું. ચોમાસું એટલે ચોમાસામાં થતું, વિશેષણ. ચોમાસું એટલે 4 માસનું વર્ષા ઋતુ એટલે કે નામ. સાંભળવું, કાનથી શ્રવણ કરવું. અને સાંભળવું, યાદ આવવું, સ્મરણમાં આવવું. ચલો, વિશેષણો શોધીને લખો. કાળો રંગ મને ગમે છે તો કાળો, વિશેષણ. ભોજમાં રંગીન માછલી તરે છે તો રંગીન, વિશેષણ. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય આપણે લખેલું છે ફરીથી. કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. ચલો, મુદ્દાઓને આધારે વાર્તા લખી અને શીર્ષક આપો. સસલું અને કાચબો. બરાબર, સસલું અને કાચબો. મિત્રો, આ વાર્તા તમે બહુ સાંભળેલી છે. તમારી રીતે સરસ મજાની બનાવીને લખી શકો છો. બોધ, ધીમે ધીમે પણ લગનથી સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે, આજ નહીં તો કાલ. વિચાર વિસ્તાર, જન સેવા એ જ પ્રભુ સેવા. પાણી અને વાણી વિચારીને વાપરો. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. ચલો, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મોંમાં પાણી છૂટું, ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. વાક્ય બનાવી શકો. કાનમાં ગુંજવું, મનમાં સંભળાવવું. ઊભી પૂંછડીએ ભાગવું, જીવ લઈને ભાગવું. ધોળે દહાડે તારા બતાવવા, અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું. ચલો, તમને કોઈ પણ એક નિબંધ પૂછે, દિવાળી અથવા તો મારો પ્રિય તહેવાર, તો તમારી રીતે લખી શકો છો. આની પીડીએફ મળી જશે. ચોમાસાની ઋતુ એટલે કે વર્ષા ઋતુ પૂછે કે ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય પૂછે, બે એક જ લખવાનું છે. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, વર્ષા ઋતુ પૂછે કે ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય પૂછે, બેમાં એક જ લખશું આપણે. બરાબર, ગુજરાતનો મહિમા પણ જય જય ગરવી ગુજરાતને આધારે પૂછી શકે છે. તો આ રીતે સરસ મજાનું પેપર શીટ તૈયાર થઈ ગયું. એટલે હજી કહું છું, પ્રથમ પરીક્ષાના પેપર શીટ આઈએમપી તમારે સોલ્યુશન સાથે લેવાના બાકી હોય, મેળવવાના, તો વહેલી તકે અહીંથી પેડ કોર્સમાંથી મેળવી લેજો. અહીંથી વિડીયો જોઈ લેજો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. તો ખાસ વિડીયો લાઈક કરી દો, સરસ મજાની
કમેન્ટ કરી દો. બરાબર, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. કેટલા માર્ક્સ આવશે, વિડીયો કેવો લાગ્યો, અને બધાને બેસ્ટ ઓફ લક. 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થઈ શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.